આજે આપણે એક નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. એ ટોપિક પર્યાવરણને લગતો છે. હવે પર્યાવરણની અંદર આપણે જોઈએ તો હવાનું પ્રદૂષણ એ મુખ્ય વિષય ગણી શકાય. બરાબર. હવાનું પ્રદૂષણ હોય તો એને મેઝર કઈ રીતે કરી શકાય, એને માપી કઈ રીતે શકાય, તો એના માટે એક નંબર આવે છે એક્યુઆઈ, જેને એક્યુઆઈ કહેવામાં આવે છે, સૂચકાંક કહેવામાં આવે છે. બરાબર. તો હવે આનો રેશિયો શું હોય છે? એક્યુઆઈ નું ફૂલ ફોર્મ એ હોય છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ. હવે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં બી નંબર આપેલા હોય છે. 1 થી લઈને 50 સુધી હોય તો એ ગુડ કહેવાય, મતલબ સારું કહેવાય. બરાબર. હવે 51 થી લઈને 100 સુધી હોય તો એ સેટિસ્ફેક્ટરીમાં આવે. બરાબર. હવે 101 થી લઈને 200 સુધી હોય તો એક મોડરેટમાં આવે. એટલે કે આટલા સુધી આપણે સહન કરી શકીએ એમ, આટલા સુધી કઈ વાંધો ના આવે. હવે 200 થી પ્લસમાં જાય, 200 થી પ્લસમાં જાય એટલે એ પુઅરમાં આવે. મતલબ કે તમારી હવા શુદ્ધ નથી, એટલે એને આપણે પુઅરમાં ગણીશું. હવે 301 થી 400 માં જઈએ તો વેરી પુઅર, ખૂબ જ ખરાબ. અને 400 થી પ્લસમાં જઈએ, 400 થી પ્લસમાં હોય એને સિવિયર કહેવાય, ખૂબ જ ગંભીર. બરાબર. બહુ જ નુકસાનકારક. આ રીતે આના નંબર આપેલા હોય છે. હવે આપણું અમદાવાદની વાત કરીએ. આપણા અમદાવાદની અંદર આનો નંબર છે 200 થી 300 ની વચ્ચે રહે છે, અને શિયાળામાં 300 થી પ્લસમાં બી જાય છે. તો આપણે પુઅર અને વેરી પુઅરમાં આવીએ છીએ અમદાવાદમાં. દિલ્હીમાં આપણે જોઈએ તો દિલ્હીની અંદર 400 પ્લસમાં હોય છે, એટલે બહુ ખતરનાક કહેવાય, બહુ ગંભીર કહેવાય. બરાબર છે. હવે આપણે જોઈએ તો આ એક્યુઆઈ એ શિયાળામાં કેમ વધી જાય છે? કેમ ઉનાળો નહીં, કેમ ચોમાસું નહીં, શિયાળામાં જ કેમ વધી જાય છે? ન્યૂઝમાં બી તમે જોશો તો એ શિયાળામાં જ આના ન્યૂઝ આવશે કે એક્યુઆઈ આટલો વધી ગયો, આટલો વધી ગયો એમ. ઉનાળામાં કે ચોમાસાની અંદર આનો કઈ ઉલ્લેખ થતો નથી. આનો ફક્ત ઉલ્લેખ શિયાળામાં જ થાય છે. એનું કારણ શું? એનું કારણ બી જે એક સાયન્ટિફિક રીઝન છે એના પાછળ, એ આપણે તમને સમજાવીશું. તો શિયાળામાં કેવું હોય છે? હવા હોય છે, હવા, આ હવાના કણો છે જે આપણે જોઈ શકતા નથી. બરાબર. આ હવાના કણો છે. બરાબર. ઉનાળામાં શું હોય છે? ઉનાળામાં ટેમ્પરેચર બહુ વધારે હોય છે, તાપમાન વધારે હોય, એટલે હવાના કણો જે હોય તે ગરમ થાય. ગરમ થાય અને એની ડેન્સિટી વધી જાય. જે હવાના કણો હોય મુક્તપણે ફરવાનું ચાલુ કરી નાખે. જે પહેલા આટલા હતા, આટલા પ્રમાણમાં હતા, એ ઉનાળામાં વધી જાય. આ રીતે થઈ જાય. બરાબર. એની ઘનતાઓ ઘટી જાય. બરાબર છે. એટલે એનું ઘનતા ઘટે તો એનું પ્રસરણ વધી જાય. બરાબર. શિયાળામાં શું થાય છે? શિયાળામાં આનાથી ઉલટું થાય છે. શિયાળામાં તાપમાન ઓછું હોય, તાપમાન ઓછું હોય શિયાળામાં, એટલે એની ઘનતા વધી જાય. આમાં ઘટી જાય છે અને આમાં વધી જાય છે. બરાબર. ઘનતા વધી જાય
તો એ આપણા સપાટી પર, આપણી પૃથ્વીની સપાટી પર વધારે પ્રસરણ કરતા નથી. બરાબર, વધારે પ્રસરણ ના કરે એટલે જે પોલ્યુશન હોય હવાનું એનું પ્રસરણ થાય નહીં, એનો ફેલાવો થાય નહીં, એટલે આપણને એનું વધારે પ્રમાણ લાગે છે શિયાળામાં. ઓકે, હવે AQI માટે હવાના કયા પ્રદૂષણો જવાબદાર છે, મતલબ કયા પ્રદૂષણો ગણવામાં આવે છે AQI માં? AQI નો નંબર જે શોધવામાં આવે એમાં કયા પ્રદૂષણો ગણે છે? તેમાં એક પ્રદૂષણ આવે છે કાર્બન મોનોક્સાઇડ. બરાબર, પછી એક ઓઝોન આવે છે. ઓઝોન સારો બી ખરા અને ખરાબ બી ખરા, એને પ્રદૂષણમાં બી ગણવામાં આવે છે. બરાબર, પછી સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. બરાબર છે, પછી એક બે ઇમ્પોર્ટન્ટ પોલ્યુટન્ટ છે PM2.5 અને PM10. બરાબર, PM2.5 શું છે, PM10 છે, એ બી તમને સમજાઈશું. હવે બીજો બી એક પોલ્યુટન્ટ છે આપણા ઇન્ડિયામાં જેને ગણવામાં આવે છે એમોનિયા, જે બીજા અમુક સ્ટેટમાં અમુક કન્ટ્રીમાં નથી ગણવામાં આવતા, ઇન્ડિયામાં આને ગણવામાં આવે છે. ભારતમાં કેમ ગણવામાં આવે છે? કેમ કે આનું સૌથી વધુ પ્રમાણમાં બીજા નંબરે છે ભારત આખા વિશ્વમાં. પહેલા નંબર ઉપર ચીન છે, બીજા નંબર ઉપર ભારત છે. બરાબર, એટલે આને ગણવામાં આવે છે AQI માં. હવે PM2.5 કોને કહેવાય અને PM10 કોને કહેવાય એ આપણે જોઈશું. એટલે જે બી હવાના કણો હોય, હવામાં પ્રદૂષણના જે કણો હોય એને આપણે રજકણો કહીએ. બરાબર, એની સાઈઝ 2.5 માઇક્રોમીટરથી ઓછી હોય તો એને PM2.5 કહેવામાં આવે છે. બરાબર, 10માં સેમ જ 10 માઇક્રોમીટરથી ઓછી હોય તો એને PM10 ગણવામાં આવે છે. હવે તમે વિચારો, 1 મિલીમીટર બરાબર 1 મિનિટ. 1 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. બરાબર છે. હવે 1 મિલીમીટર બરાબર 1000 માઇક્રોમીટર રહે. વિચાર કરો કે 2.5 માઇક્રોમીટરથી બી નાના કણો હોય એટલે એની સાઈઝ કેટલી નાની હોય. આપણે શ્વાસ ના લઈએ ને તો બી આપણા ફેફસામાં જતા રહે, એટલા નાના કણો હોય છે. સૌથી વધુ ભારતની અંદર જે મૃત્યુ થાય છે હવાના પ્રદૂષણના કારણે, એમાં સૌથી મહત્વનો ભાગ આ PM2.5 ભજવે છે. બરાબર છે, આપણે આવી રીતે જ વિડીયો ઉતારતા રહેશું, તમે સપોર્ટ કરતા રહેજો.